સુરતના ખાંડ બજાર વિસ્તારમાં ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં 84 ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ ખાતે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ઈટીપી પ્લાન્ટની ટેન્ક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા 4 શ્રમિકો ઝેરી ગેસની અસરને કારણે બેભાન થતા તેઓને ફાયર બહાર કાઢી સ્મીમેરમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સુરતના ખાંડ બજાર ખાતે આવેલા રતિ હાઉસ રતિ જ્વેલર્સમાં ઈટીપી એટલે કે એમ્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ માટે 4 સફાઈ કામદારો ઉતર્યા હતા. એમ્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધ કરવાની એક સિસ્ટમ છે. તેનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગમાંથી નીકળતા રસાયણો અને ઝેરી કચરાને દૂર કરી પાણીને પર્યાવરણમાં છોડવાલાયક અથવા ફરીથી વાપરવા યોગ્ય બનાવવાનો છે. તો આ ઘટના અંગે વિગત આપતા ભાવિનભાઈ જગદીશભાઈ કોશિયાએ જણાવ્યું કે આજે રવિવારે સવારે ફાયર કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે ખાંડ બજાર પાસે એક વ્યક્તિ ચેમ્બરમાં ફસાયેલ છે. કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જો કે ઘટના સ્થળે પહોંચ્યા બાદ ફાયરના જવાનોને ખબર પડી કે ત્યાં સ્થિતિ વધુ ગંભીર હતી. સ્લજ એટલે કે કાદવ કચરો ક્લિનિંગ માટે એક નહીં પરંતુ કુલ 4 વ્યક્તિઓ ટેન્ક ચેમ્બરમાં ઉતરી હતી અને કોઈક અજ્ઞાત ઝેરી ગેસની અસર થવાના કારણે 4 જણા ત્યાં જ બેભાન થઈને ફસાઈ ગયા હતા. ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઈડાવે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે અમને સવારે કંટ્રોલ રૂમ પર કોલ મળ્યો હતો કે રતિ જ્વેલર્સમાં ક્લિનિંગ કરતી વખતે એક માણસ બેભાન થયો છે. અમારી ટીમ જ્યારે પહોંચી ત્યારે જોયું કે સ્લજ ક્લિનિંગની ચેમ્બરમાં 4 લોકો ફસાયેલા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ 4 લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને સમય સૂચકતા વાપરીને હાજર 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં રવાના કરી દીધા હતા, જ્યાં તેઓને તબીબોએ મૃત જાહેર કર્યા હતા, જેને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. सूरत शहर के अश्विनी कुमार विस्तार में एक ज्वेलरी का जो कारखाना है जिसमें ज्वेलरी की साफ़ सफाई होती है. इसका जो सेप्टिक टैंक है इसकी हर 2 महीने में सफाई होती है, क्लीनिंग होती है, मेंटेनेंस होता है. उसमें आज सुबह टोटल 4 लोग जिसमें एक सुपरवाइज़र और 3 लेबर यहाँ पे उतरे सेप्टिक टैंक में और टोटल चारों लोग उसमें टैंक में गिर गए ड्यू टू सम पॉइजनस गैस और टोटल इसमें 4 लोगों की मरने की अभी बात सामने आई है. इसमें हम ये देख रहे हैं कि इसमें किसकी बेदरकारी है, क्योंकि सेफ्टी प्रोटोकॉल जहाँ तक प्रिलिमिनरी इन्वेस्टिगेशन में आया है कोई सेफ्टी प्रोटोकॉल फॉलो नहीं किया गया है. फिर भी हम इसमें डिटेल इन्वेस्टिगेशन करेंगे. फिलहाल हम एक्सीडेंटल डेथ का केस इसमें रजिस्टर कर रहे हैं और सीसीटीवी फुटेज से ये हम एनालाइज करने की कोशिश करेंगे कि क्या प्रोटोकॉल्स होने चाहिए थे और क्या यूज़ किए गए हैं. उसके बाद हम रिस्पॉन्सिबिलिटी इसमें फिक्स करेंगे. प्रकाश डाउ, डेप्यूटी चीफ फायर ऑफिसर. ये कंट्रोल रूम को कॉल मिला 10:22 को कि क्लीनिंग करते समय एक इंडस्ट्री में एक आदमी अनकॉन्शियस हो गया है. तो जब वहाँ पे हमारी टीम पहुँची तो रतीब ज्वेलर्स करके जो है खांड बाजार में वहाँ पे चेम्बर क्लीनिंग करते समय आदमी अंदर गिर गया था और जब वहाँ पे इन्वेस्टिगेशन किया, वहाँ जब रेस्क्यू किया गया तो 4 लोग वहाँ से निकाले गए और चारों को स्मीमेर हॉस्पिटल में ट्रांसफ़र किया गया आगे के इलाज के लिए. क्लीनिंग करते समय अगर वहाँ पे गैस वगैरह होता है तो मास्क वगैरह का इस्तेमाल करना चाहिए. अब कंपनी ने वो किया नहीं किया इसके बारे में हम फिलहाल नहीं बता सकते.